હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. હવે આજના આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે કે સ્ટોક માર્કેટની અંદર ઘણા એવા ટ્રેડરો છે કે જેને ડ્રોઈંગ બાબતે કોઈ જાણ નથી, બરાબર? કે માર્કેટની અંદર ક્યાંથી ટ્રેન્ડ લાઈન લેવી, ક્યાંથી કઈ પ્રકારનું ડ્રોઈંગ ચાર્ટની અંદર થાય છે, બરાબર? હવે તમે બ્રોકરનો ચાર્ટ લો અથવા તો ટ્રેડિંગ વ્યૂનો ચાર્ટ લો, બરાબર? ટ્રેડિંગ વ્યૂના ચાર્ટની અંદર તમને થોડોક ડિફરન્ટ જોવા મળશે બ્રોકરના ચાર્ટની સાથે. તમે જો કમ્પેર કરવા જાઓ, આપણે જોઈ લઈએ કે બ્રોકરના ચાર્ટની અંદર અને ટ્રેડિંગ વ્યૂના ચાર્ટની અંદર ઘણીવાર સ્ટાર્ટિંગની જે પહેલી એક બે કેન્ડલ બને છે ને 5 મિનિટની, એની અંદર તમને વેરિએશન જોવા મળશે બ્રોકરના ચાર્ટમાં અને ટ્રેડિંગ વ્યૂના ચાર્ટમાં. કેમ કે ટ્રેડિંગ વ્યૂનો ચાર્ટ ઓલરેડી 4 થી 5 સેકન્ડ પાછળ ચાલે છે બ્રોકરના ચાર્ટ કરતા. હવે જો આ 10 તારીખની આપણી પહેલી કેન્ડલ છે અને આપણે માર્ક કરીએ. હું તો મોસ્ટલી આ યુઝ નથી કરતો ટ્રેડિંગ વ્યૂનો ચાર્ટ, પણ આમાં તમે જુઓ ને તો પહેલી કેન્ડલ છે 10 તારીખની આપણે જોઈએ, એ રેડ કલરની આ એક ડોજી ટાઈપની કેન્ડલ છે. હવે આપણે આમાં જોઈશું કે 5 મિનિટની પહેલી કેન્ડલ આમાં કઈ ટાઈપની દેખાય. જો આ એક ગ્રીન કલરની કેન્ડલ છે અને ટ્રેડિંગ વ્યૂના ચાર્ટમાં તમે જોશો ને તો તમને અહીંયા રેડ કલરની કેન્ડલ દેખાય. બીજી કેન્ડલ છે એ શૂટિંગ સ્ટાર છે, આની અંદર એ શૂટિંગ સ્ટાર બની છે, બરાબર? એટલે પહેલી એક બે કેન્ડલ ઉપર તમારે ખાસ ધ્યાન રાખવું પડે જો તમે ટ્રેડિંગ વ્યૂનો યુઝ કરતા હોય તો. હવે આપણે અહીં કોઈ ઇન્ડિકેટરનો યુઝ નથી કરવાનો હાલમાં આપણે એ શીખવાનું છે કે ડ્રોઈંગ માર્કેટની અંદર તમારે કઈ રીતે કરવું, કઈ રીતે ટ્રેન્ડ લાઈન બનાવી, કઈ રીતે કઈ લાઈનનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે જે ટ્રેડિંગ વ્યૂની ચાર્ટની અંદર તમે જોશો તો એમાં પણ તમને સેમ ટુ સેમ એક વસ્તુ દેખાય છે, બ્રોકરના ચાર્ટની અંદર પણ એક સેમ વસ્તુ દેખાય છે, બરાબર? હવે ટ્રેન્ડ લાઇનનો ઉપયોગ કઈ રીતે અને ક્યારે થાય, બરાબર? માર્કેટ માની લો કે માર્કેટનો મેજર ટ્રેન્ડ અત્યારે તમે જુઓ ને તો ડાઉન ટ્રેન્ડ છે, બરાબર? 6 તારીખથી માંડો તો 13 તારીખ સુધીનું માર્કેટ તમે જુઓ ને તો કન્ટિન્યુ 5 થી 6 દિવસ એક ડાઉન ટ્રેન્ડના ફેઝમાં જોવા મળે છે, બરાબર? તો સૌથી પહેલા આપણે આ જે ક્રોસ લાઇન છે એનો ઉપયોગ તમારે કોઈ જગ્યાએ કરવાનો આવતો નથી, બરાબર? આ છે ટ્રેન્ડ લાઇનનો આખું જે આપણે જે વસ્તુનો યુઝ કરીએ છીએ. મારી ટેલિગ્રામ ચેનલમાં તમે જોતા હશો તો હું લાઈવમાં ચાર્ટ અપડેટ કરું છું, અથવા તો સવારમાં માર્કેટ ખુલે એ પહેલા પણ મેં એક ડ્રોઈંગ અપલોડ કરેલું હોય છે નિફ્ટીના ચાર્ટનું, બેંક નિફ્ટીના ચાર્ટનું. એની અંદર જે હું લાઈન દોરું છું એ હું કઈ રીતે દોરું છું ને તમને કહું. આને તમે સમજો ને તો એક સ્ટોક માર્કેટની એબીસીડીનો એ કહેવાય. જો જે વસ્તુ તમને પ્રીમિયમમાં અથવા તો 20-20 હજાર રૂપિયા લઈને શીખવાડે છે ને એ વસ્તુ તમને આ યુટ્યુબ ચેનલની અંદર એકદમ ફ્રીમાં શીખવાડવાની છે. એટલે ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને તમારા મિત્રોની યારે છે ને ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરાવવાનું, સબસ્ક્રાઇબ કરાવવાનું ભૂલતા નહીં. હવે આપણે વાત કરીએ ટ્રેન્ડ લાઇનની, બરાબર? જો આ એક છે ને એક ટ્રેન્ડ લાઇન, ટ્રેન્ડ માર્કેટનો હોય ને એ પ્રમાણે તમે એને લાઈન દોરી શકો, બરાબર? હવે આ ટ્રેન્ડ લાઇન ઉપર તમે ક્લિક કરો ને એટલે માની લો કે તમારે ટ્રેન્ડ માર્ક કરવો છે તો જે ટોપ હોય ત્યાંથી તમે આવી રીતે લાઈન દોરો, બરાબર? હવે આ લાઈન છે ને આને તમારે જાડા પતલી કરવી હોય તો આ જગ્યાએથી થાય છે. 1 પિક્સલ 2 પિક્સલ અથવા તો તમારે જેવી જાડી કરવી હોય એ ટાઈપની લાઈન કાટી આછી તમારે જેવી કરવી એવી થાય, બરાબર? આ જગ્યાએથી મોબાઈલની અંદર પણ સેમ ટુ સેમ આ જ વસ્તુ તમને દેખાય છે સાઈડમાં, બરાબર? હવે આ ટ્રેન્ડને આપણે આઈડેન્ટિફાઈ કરી લીધો, બરાબર? હવે આ કેસમાં કેવું બને, માર્કેટ ફરતું ફરતું જ્યારે પણ આ ટ્રેન્ડ લાઇનને બ્રેકઆઉટ આપે એટલે તમારે અહીંથી કઈ સાઈડની પોઝિશન બને, અપસાઇડની પોઝિશન બને, બરાબર? હવે સેમ ટુ સેમ વસ્તુ તમારે ડાઉન ટ્રેન્ડમાં જો માર્ક કરવી, માની લો કે માર્કેટ અપ ટ્રેન્ડમાં આવેલું જાય છે, બરાબર? માની લો કે અહીંથી માર્કેટ રિવર્સ થયું છે, તો હવે હું એવું વિચારું કે ભાઈ માર્કેટ મારે અહીંયાથી ઉપરની સાઈડ જાય છે તો ઉપરની સાઈડ માટે મારે ટ્રેન્ડ લાઈન ક્યાંથી લેવી. તો તમે જો વિચારો ને તો 5 મિનિટ અથવા તો 15 મિનિટ તમને જે ટાઈમ ફ્રેમ અનુકૂળ આવે એ પ્રમાણે તમે ટ્રેન્ડ લાઈન બનાવી શકો, બરાબર? હવે માર્કેટમાં અહીંયા જે દૂરનો જે એક સ્વિંગ છે એ બહુ દૂર છે, બરાબર? એટલે આપણે કયો સ્વિંગ ધ્યાનમાં લેવાનો છે હાલમાં? આવડો આ. તો એના માટે તમારે અહીંયાથી એક ટ્રેન્ડ લાઈન બનાવવાની આ ટાઈપની, બરાબર? હવે માર્કેટ જ્યારે પણ આ ટ્રેન્ડ લાઈનનું બ્રેકડાઉન આપે એટલે અહીંયાથી માર્કેટનો ટ્રેન્ડ પાછો કયો સ્ટાર્ટ થાય છે? ડાઉન ટ્રેન્ડ, બરાબર? ઉપરની ટ્રેન્ડ લાઈન આપણે દોરી હતી એ ટોપ ઉપરથી બનાવેલી છે એ આ રીતની હતી. માર્કેટની અંદર જે પેટર્ન બને છે ને એ આ ડ્રોઈંગના ઉપર જ તમને વધારે આઈડિયા આવશે ટાઈપિકલ રીતે. એના માટે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું જ્યારે આપણે નવા વિડીયો બનાવશું. કેન્ડલ અને જે ચાર્ટની પેટર્નો બને છે એના આધાર ઉપર આપણે ટ્રેડિંગ કઈ રીતે કરવાનું રહે, બરાબર?
ગઈકાલના દિવસે જે કોઈ પણ મિત્રોએ ટેલિગ્રામ ચેનલમાં જોયું હશે તો એમાં મેં એક સવારમાં જે ટ્રેડ આપ્યો હતો ને એનું એક રીઝન મેં એમાં બતાવેલું છે કે એનું લોજિક શું હતું એ ટ્રેડ લેવાનું. એટલે એમાં જે કેન્ડલ બનતી હતી એ કેન્ડલના આધાર ઉપર આપણે એવડો ટ્રેડ બનાવેલો હતો, બરાબર. અને એમાં જ મેં સવારમાં 2700 રૂપિયાનું પ્રોફિટ મેં મારા પોતાના એકાઉન્ટની અંદર બુક કરેલું હતું. અને એ પછી હાન થતા થતા બીજો ટ્રેડ પણ મેં એક લીધેલો જેમાં મેં ઓલ ઓવર આખા દિવસનું પ્રોફિટ 4000 રૂપિયા જેવું હતું. હવે આમાં આપણે વાત કરી છે ટ્રેન્ડ લાઈનની, બરાબર. હવે જે આ ટ્રેન્ડ લાઈન તમે જોવો છો, આ ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ આપે એટલે અપસાઇડ માટે જવાનું છે, આ ટ્રેન્ડ લાઈનનું બ્રેકડાઉન આપે એટલે ડાઉનસાઇડ માટે જવાનું, બરાબર. હવે આ ટ્રેન્ડ લાઈનની વાત થાય. હવે પછીનું જે આપણે ડ્રોઈંગ કરવાના છીએ એ છે રે, બરાબર. હવે આ રે નો મતલબ એવો થાય છે કે તમારે કોઈ પણ બે ટાઈપિકલ પોઈન્ટ લેવાના. એક તો પોઈન્ટ મારો પેલો આ થાય છે અને બીજો પોઈન્ટ હું આ રાખું, બરાબર. તો એવી રીતે પણ તમે ટ્રેન્ડ લાઈનનું ડ્રોઈંગ કરી શકો. તમે કોઈ પણ બે કેન્ડલને જો માર્ક કરીને ચાલવાના હોય તો, બરાબર. હવે ત્રીજું આપણે આવે છે ઇન્ફો લાઈન. ઇન્ફો લાઈનનો આપણે કોઈ પણ જગ્યાએ યુઝ કરવાનો નથી, બરાબર. રે અને એક્સટેન્ડ લાઈન આ બેયનું કામ સેમ ટુ સેમ જેવું છે. આનું સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયાથી હોય અને એન્ડિંગ પોઈન્ટ તમે અહીંયા રાખ્યો હોય તો ત્યાંથી આગળ લાઈન ચાલે, બરાબર. એક્સટેન્ડ લાઈનનો મતલબ એવો છે, એનું ડ્રોઈંગ કરી લઈએ આપણે. એક્સટેન્ડ લાઈનનો મતલબ એવો છે કે એ લાઈન તમને સળંગો સળંગ દેખાય છે, બરાબર. અહીંયાથી સ્ટાર્ટ કરો, માની લો કે તમારો બીજો પોઈન્ટ આ છે, તો એ લાઈન તમને અનલિમિટેડ ઉપરની સાઈડ જ્યાં સુધી તમે ખેંચશો ત્યાં સુધી તમને અપસાઇડ દેખાય છે, બરાબર. લાઈન આખી કમ્પ્લીટ કટ ટુ કટ. તો તમારે કોઈ એવા પોઈન્ટ માર્ક કરીને જો ચાલવું હોય તો તમે એ લાઈનનો ઉપયોગ કરી શકો, બરાબર. હવે પછીની વાત છે હોરિઝોન્ટલ લાઈન. હોરિઝોન્ટલ લાઈનનો મતલબ એવો થાય છે કે સળંગો સળંગ તમને એક લાઈન આખી બતાવશે, બરાબર. માની લો કે મેં આ જગ્યાએથી લાઈન ખેંચેલી છે, આ લાઈનનો ઉપયોગ કરું છું અત્યારે હોરિઝોન્ટલ લાઈનનો. જો આમાં જે ઉપયોગી ટૂલ છે ને એની જ હું વાત કરીશ. વધારાના ટૂલ્સ ઉપર આપણે ફોકસ કરીને કોઈ વધારાનું કામ કરવાનું નથી. કોઈ પણ ઇન્ડિકેટરનો યુઝ કર્યા વગર અમે પ્રાઇઝ એક્શન સ્ટ્રેટેજીથી જે વર્ક કરીએ છીએ એ વર્ક તમને અહીંયા આપણે શીખવાડવાનું છે, બરાબર. આ હોરિઝોન્ટલ લાઈન જેમ હમણાં આપણે એક્સટેન્ડ લાઈન જોઈએ ને એ રીતે તમને અનલિમિટેડ આગળના ચાર્ટ સુધી તમે જ્યાં સુધી નજર મારો ત્યાં સુધી તમને એક્સટેન્ડ લાઈન દેખાય છે, બરાબર. જો જ્યાં સુધી તમે ચાર્ટને ફેરવશો ત્યાં સુધી તમને આ લાઈન દેખાય છે. હવે માની લો કે મારે આગળના કોઈ ડ્રોઈંગનું કામ નથી, મારે ખાલી આ પોઈન્ટથી જ વર્ક કરવું છે, તો આ લાઈનનો ઉપયોગ કરવાનો નથી. એના માટે તમારે આના જેવી એક બીજી લાઈન આવે છે જેમાં સ્ટાર્ટિંગ પોઈન્ટથી તમે ગણતરી મારી શકો. આ છે હોરિઝોન્ટલ લાઈન, બરોબર. ઓલો હોરિઝોન્ટલ રે હતો, આ હોરિઝોન્ટલ લાઈન છે, બરાબર. હવે તમે જે પોઈન્ટ માર્ક કર્યો હોય ત્યાંથી તમને આગળનું કોઈ પણ જગ્યાએથી ડ્રોઈંગ તમને બતાવશે નહીં. જે જગ્યાએથી તમે સિલેક્ટ કર્યું છે ત્યાંથી તમને આગળના ડ્રોઈંગ બતાવશે, બરાબર. ત્યાર પછી આવે છે વર્ટિકલ લાઈન. વર્ટિકલ લાઈનનો ઉપયોગ તમારે દિવસ ટુ દિવસ માર્ક કરવો હોય. માની લો 3 તારીખથી 7 તારીખનું મારે એક આખી રેન્જ માર્ક કરવી છે તો એના માટે તમારે આ જે વર્ટિકલ લાઈન આવે એનો યુઝ કરી શકો. માની લો કે તમારે એક લાઈન અહીંયાથી બનાવી છે અને એક લાઈન અહીંયાથી બનાવી છે. ભાઈ આ દિવસનો ટ્રેન્ડ મારો અહીંયા ખતમ થઈ ગયેલો છે, બરાબર. હવે આને તમારે માર્ક કરવું હોય તો એ રીતે માર્ક કરી શકો. અને ડ્રોઈંગ ગમે એ કર્યું એક સાથે બધા ડ્રોઈંગ હટાવવા હોય તો આ રિમૂવ ડ્રોઈંગનો ઓપ્શન આવે, એનાથી બધા ડ્રોઈંગ હટી જાય, બરાબર. આ ક્રોસ લાઈનનો મતલબ એક આખી ચોકડી બને. માની લો આ પોઈન્ટથી મારે માર્ક કરવું છે તો એક આખો આ દિવસનું માર્ક થાય અને આ એક આખી આખી આડી લાઈન અને ઊભી લાઈન બે લાઈન મતલબમાં ક્રોસ લાઇનિંગ તમને જોવા મળે કે માર્કેટમાં કોઈ એવી જગ્યાએથી માર્કેટ રિટર્ન થાય એવું તમને લાગતું હોય તો તમે ક્રોસ લાઇનનો ઉપયોગ કરી શકો. હવે આવે છે પેરેલલ ચેનલ. એક જ ચેનલની અંદર એક જ વેવની અંદર માર્કેટ ગતિ કરતું હોય એવા ટાઈમે શું કરવું? તો ઘણી વખત એવું બને કે એક જ રેન્જની અંદર માર્કેટ ફસાણું હોય અથવા તો સાઇડ વે માર્કેટ હોય અથવા તો કોઈ એવી ચેનલ બનતી હોય અથવા તો કોઈ એવી ચાર્ટ પેટર્ન બનતી હોય એને જ્યારે તમારે માર્ક કરવી હોય તો એવા સમયે તમારે શું કરવું પડે એના માટેની તમને એક વાત કરું. એના માટે જે પેરેલલ ચેનલ છે ને એ એકદમ ઉપયોગી સાબિત થવાની છે. કેમ કે પેરેલલ ચેનલના માધ્યમથી છે ને તમે સારો એવો ટ્રેન્ડને તમારે જો કેચઅપ કરવો હોય ને તો તમે આસાનીથી કરી શકો, બરાબર. હવે આપણે અહીંયા વાત કરીએ પેરેલલ ચેનલની. જ્યારે આપણે ચાર્ટ પેટર્નની વાત કરીશું ને ત્યારે તમને પેરેલલ ચેનલની ઉપયોગ તમને આસાનીથી સમજાઈ જાય. એટલે પેરેલલ ચેનલને આસાનીથી સમજજો. અત્યારે અહીંયા માની લો કે આ એક ટ્રેન્ડ છે, બરાબર. આ એક રેન્જની અંદર માર્કેટ ફસાણું છે તો એને મારે માર્ક કરવું હોય ને તો આ રીતે હું માર્ક કરી શકું. માની લો કે આગળની આ કોઈ વસ્તુ બની નથી, બરાબર. આ વસ્તુ તો આ ચેનલ જ્યારે બ્રેકઆઉટ આવે ને ત્યારે મારે એન્ટ્રી લેવાની થાય. અથવા તો માની લો કે ક્રોસમાં કોઈ એવી ચેનલ બને છે, હમણાં એક જગ્યાએ બનેલી હતી જેનું આપણે બ્રેકઆઉટ આવ્યું હતું ને ત્યારે બહુ મોટી એન્ટ્રી અમે લીધેલી હતી ડાઉન સાઈડ માટેની.
અરે પેલા ચેનલ એક અહીંયા છે. હવે માની લો કે આ એક ચેનલ બને છે બરાબર, કન્ટિન્યુ અપસાઇડનો ટ્રેન્ડ હાલે છે માર્કેટનો. અહીંયાથી જે અપસાઇડની જે સ્વિંગ છે એને માર્ક કર્યા, અહીંયા ડાઉન સાઈડના સ્વિંગને માર્ક કર્યા બરાબર. જેવું એનું બ્રેકડાઉન થયું આ ચેનલનું આ કેન્ડલથી, એટલે તમારે શું થયું, ડાઉન ટ્રેન્ડ તમને એક જોવા મળ્યો બરાબર. આવી જ રીતે જે માર્કેટની અંદર ચેનલો બનતી હોય, ચેનલને તમારે જો માર્ક કરવી હોય ને તો આવી રીતે તમે કરી શકો બરાબર. જે ચેનલનું બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન આવે, હવે માની લો કે તમારે અપ ટ્રેન્ડમાં માર્કેટ જાય છે એનું આપણે એકવાર જોઈ લીધું બરાબર. હવે ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ આવતું હોય એની ચેનલ જો તમારે માર્ક કરવી હોય તો એને કઈ રીતે કરી શકો, જો અહીંયાથી હું તમને બતાવું. આ એક જે ચેનલ બની છે, જેવું આનું બ્રેકઆઉટ આવ્યું, અહીંયા કોન્સોલિડેશન થયું, પછી માર્કેટમાં કેટલો અપ ટ્રેન્ડ જોવા મળ્યો. એટલે જે પણ આવી ચેનલ બનતી હોય, ચેનલનું તમારે જ્યારે ડ્રોઈંગ કરવું હોય ત્યારે પેરેલલ ચેનલનો ઉપયોગ થાય. ત્યાર પછી આવે છે રેજિગ્રેશન ટ્રેન્ડ. હવે આનો મતલબ એવો થાય કે માર્કેટ કોઈ એક જ ટ્રેન્ડની અંદર હાલતું હોય અને એ ટ્રેન્ડને તમારે જો પેરેલલ ચેનલથી માર્ક કરતા ન આવડતું હોય તો તમારે આ રેજિગ્રેશન ટ્રેન્ડને, માની લો કે આ કેન્ડલથી માર્કેટ મારે અત્યાર સુધી અહીંયા સુધી આવેલું છે બરાબર. તો આ ટ્રેન્ડને મારે માર્ક કરવો હોય ને તો તમે એ છેલ્લી કેન્ડલ ઉપર ક્લિક કરો એટલે તમને આ ટાઈપનું આખું એક ચેનલ બતાવી દેશે માર્કેટ ઓટોમેટિક. તમારે કંઈ ડ્રોઈંગ નહીં કરવું પડે, જે જગ્યાએ ફેક બ્રેકઆઉટ હશે એ ઓટોમેટિકલી માર્ક થઈ જાય છે બરાબર. એટલે આવી રીતે આ ચેનલનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે ફ્લેટ ટોપ અને બોટમ. હવે માની લો કે મારે આ વસ્તુ માર્ક કરવી છે, અહીંયાથી જે આ ટ્રેન્ડ છે, આ આટલી જે વસ્તુ બની છે એને મારે માર્ક કરવી હોય તો અહીંયાથી તમે આવી રીતે આને માર્ક કરી શકો કે ભાઈ આ એક આખી ચેનલ જે ચાર્ટની પેટર્ન બની છે એ પેટર્નનું બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન આવે તો મારે કઈ ટાઈપની કઈ જગ્યાએથી મુવમેન્ટ કેચઅપ કરવાની છે બરાબર. ત્યાર પછી આવે છે ડિસજોઈન્ટ ચેનલ. હવે ડિસજોઈન્ટ ચેનલનો મતલબ એવો થાય છે કે તમારે કોઈ એક ટ્રેન્ડને માર્ક કરવો હોય, માની લો આ ટ્રેન્ડ છે આવી રીતે, અથવા તો કોઈ આવી રીતે ક્રોસ હોય, એક ચેનલ બનેલી હોય અથવા તો કોઈ પેટર્ન બનતી હોય એને તમારે માર્ક કરવી હોય ને તો તમે એને આસાનીથી આની મદદથી માર્ક કરી શકો છો. જો આ એક ચેનલ બનેલી છે આવી રીતે, આ એક પેટર્ન બનેલી છે, એક પેટર્નને તમારે જો બ્રેક થતી જોવી, બ્રેક થયા પછી તમારે ડાઉન સાઈડની મુવમેન્ટ કેચ કરવી હોય તો આવી રીતે તમારે ઓટોમેટિક આ જે ડ્રોઈંગના ટૂલ્સ છે એને યુઝ કરવાના શીખવાના છે બરાબર, વિડીયોના માધ્યમથી. અને ત્યાર પછી આપણે શીખીશું, જો આ જે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ છે ને એનો આપણે પ્રાઇઝ એક્શનમાં અમુક જગ્યાએ યુઝ કરીએ છીએ, આપણે આગળના વિડીયોમાં જોઈશું. અત્યારે માત્ર આપણે ડ્રોઈંગ ઉપર ફોકસ કરવાનો છે. ત્યાર પછી આવે છે આ બધા એરો જે છે ને, એરોના માર્ક એ રીતના છે કે માની લો તમે માર્કેટની અંદર નવા જુઓ અથવા તો તમને યાદ નથી રહેતું કે મારે કઈ જગ્યાએથી એન્ટ્રી અથવા તો કયા બ્રેકઆઉટથી મારે અપસાઇડ માટે જવાનું છે, કયા બ્રેકઆઉટથી મારે ડાઉન સાઈડ માટે જવાનું છે. માની લો કે તમને એવું લાગે છે કે આ જગ્યાએથી માર્કેટ અપસાઇડ જાય તો જ મારે એન્ટ્રી લેવાની છે, તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલા આ જગ્યા ઉપર તમે આવો ને એટલે આપણે સૌથી પહેલા યુઝ કરવાનો છે રેક્ટેંગલનો બરાબર. હવે રેક્ટેંગલનો યુઝ તમે એની ઉપર ક્લિક કરો એટલે માની લો કે તમને એવું લાગે છે કે તમારે આ જગ્યાએથી અપસાઇડ માટે એન્ટ્રી કરવાની છે બરાબર. તો તમે આ એક તમે ઝોન માર્ક કરી લો બરાબર. ઝોન કોન્સેપ્ટનો વિડીયો પણ આપણે બનાવવાનો છે. ઝોન કોન્સેપ્ટના આધાર ઉપર છે ને તમે મોટી મુવમેન્ટને કેપ્ચર કરી શકો, જેની અંદર તમે 100 થી 150 પોઈન્ટ અથવા તો 200 પોઈન્ટ સુધીના ટાર્ગેટ મેળવી શકો છો આસાનીથી. હવે આ એક ઝોન કોન્સેપ્ટની આપણે વાત કરવી ત્યારે આ એક બહુ કામમાં લાગવાનું છે રેક્ટેંગલ પેટર્ન. રેક્ટેંગલને તમારે આવી રીતે માર્ક કર્યા પછી માની લો કે તમારે એવું વિચાર્યું છે કે મારે આ જ્યારે આ ઝોનનું બ્રેકઆઉટ થાય જ્યારે મારે અપસાઇડ માટે એન્ટ્રી લેવાની છે, તો આ એરો જે આવે ને એને તમારે આવી રીતે માર્ક કરી લેવાનો છે કે ભાઈ આ ઝોન ઉપરથી મારે અપસાઇડ માટે એન્ટ્રી લેવાની છે, ત્યાં સુધી મારે કોઈ પણ અપસાઇડ માટે એન્ટ્રી લેવાની નથી. એટલે આમાંથી આપણે આ બે ટૂલ્સનો ઉપયોગ કરી લીધો, એક તો આ એરો માર્કર અને રેક્ટેંગલ બરાબર. હવે કોઈ એવી સ્થિતિ આવે છે કે જે જગ્યાએથી મને એવું લાગે છે કે માર્કેટ આ જગ્યાએ એકવાર જશે અને ત્યાંથી પાછું રિટર્ન આવશે, તો તમારે શું કરવાનું છે, એના માટેના આ એરા આવે છે બરાબર, એરો અપ અને એરો ડાઉન બરાબર. આને તમે ડાઉન ઉપર ક્લિક કરો, માની લો કે માર્કેટ ચાલતું અહીંયા આવે ને તમને એવું લાગે અહીંયાથી રિટર્ન થશે, તો આ એરો તમારે માર્ક કરી લેવાનો છે. હવે ડ્રોઈંગનો ઉપયોગ એટલા માટે થાય કે માર્કેટની અંદર જે અસ્થિરતા હોય ને એને તમે કંટ્રોલ કરી શકો. ભાઈ આ ઝોનથી માર્કેટ જો રિટર્ન થાય અથવા તો આ ઝોનથી માર્કેટ અપસાઇડ માટે જાય તો જ મારે એન્ટ્રી પ્લાન કરવાની છે. આ વસ્તુ તમારે જેનામાં ધીરજતા છે ને એ માણસે સ્ટોક માર્કેટની અંદર પૈસા બનાવી શકે છે. બાકી ઉતાવળા માણસો
સ્ટોક માર્કેટની અંદર કામ કરી શકતા નથી, બરાબર. હવે આ રોટેટ ટ્રાયંગલ, બરાબર. હવે આની અંદર તમને એ વસ્તુ જોવા મળશે કે અમુક વખતે એવું બને કે માર્કેટ એક જ ટ્રાયંગલની અંદર, હમણાં જે આપણે અહીં ચેનલ માર્ક કરી હતી, આ એક જ રેન્જની અંદર માર્કેટ જાય છે, બરાબર. તો એને તમારે જો માર્ક કરવું હોય ને તો પેરેલલ ચેનલથી તમે માર્ક ન કરો અને આનાથી તમે માર્ક કરતા હોય ને તો એ તમને ઘણો ફાયદો થાય. આવી રીતે જો તમારે માર્કિંગ કરવું હોય એક જ ચેનલનું તો આને તમે માર્ક કરી શકો આવી રીતે, બરાબર. પેરેલલ ચેનલથી તમારે માર્ક ન કરવું હોય ને આ રીતે તમારે ટ્રેન્ડ માર્ક કરવો હોય, કેમ કે આ રેક્ટેંગલ જે છે ને ઉપરનું આપણે પેલું રેક્ટેંગલ જોયું એના કરતાં રેક્ટેંગલ રોટેટ રેક્ટેંગલ છે, એટલે આવી રીતે પણ તમે ટ્રેન્ડને એક માર્ક કરવો હોય તો કરી શકો, અથવા તો તમારે આ ડાઉન ટ્રેન્ડને માર્ક કરવો હોય તો એને કરી શકો. પછી તમારે એક નાનું એવું ડ્રોઈંગ કરવું હોય તો એ પણ તમે આના થ્રુ કરી શકો. ત્યાર પછી આવે છે આ પાથ, બરાબર. પાથનો મતલબ એવો થાય છે કે માર્કેટમાં ઘણી વખત તમે અમુકના ઇન્સ્ટાગ્રામની અંદર ફોટા હોય તો એમાં જોયું છે, મારા પણ ઇન્સ્ટાગ્રામની અંદર હું જ્યારે પોસ્ટ કરું છું ત્યારે મેં એક લાઈન દોરેલી હોય કે ભાઈ આનું જ્યારે બ્રેકડાઉન આવે અથવા તો બ્રેકઆઉટ આવે, આવી રીતે એક ચેનલ મેં બનાવેલી હોય આવી રીતે. પછી જ્યારે માર્કેટ ચાલતું અહીંયા આવે અથવા તો કોઈ સ્ટોકની અંદર મેં એવું બતાવેલું હોય કે ભાઈ આનું બ્રેકઆઉટ આવે પછી આ ટાઈપની મુવમેન્ટ તમને જોવા મળી શકે, બરાબર. એના માટેનું આ એક ટ્રાયંગલ આપણે જે આ એરો આવે એરો આ રીતનો બનાવેલો આવે છે પાથ, બરાબર. અથવા તો સર્કલ, ગઈકાલે જે મેં શૂટિંગ સ્ટાર કેન્ડલ બતાવી હતી ટેલિગ્રામ ચેનલની અંદર એમાં તમે જોશો ને તો આ ટાઈપનું એક સર્કલ બનાવેલું હતું શૂટિંગ સ્ટાર ઉપર, આ જ કેન્ડલ ઉપર મેં બનાવેલું છે અને આપણે ડિલીટ કરી દઈએ, બરાબર. આ કેન્ડલ ઉપર મેં આવી રીતે, જો આ તમને શૂટિંગ સ્ટાર કેન્ડલ દેખાય છે ને જે આ ગ્રીન કલરની, એના ઉપર મેં આ એરો માર્ક કરેલો. હવે ઘણા લોકોને એવો સવાલ થતો હોય છે કે શૂટિંગ સ્ટાર થોડી ગ્રીન કલરની હોય. હવે ભાઈ કલરની યારે કોઈ મતલબ નથી, માર્કેટના કેન્ડલના બિહેવિયર તમારે સમજવા પડે, બરોબર. ઘણા લોકો એવું શીખવાડે છે કે ભાઈ શૂટિંગ સ્ટાર કેન્ડલ હંમેશા માટે રેડ કલરની હોય ને ટોપ ઉપર બનવી જોઈએ. હવે તમે એમ ગણવા જાવ ને તો આ કેન્ડલનો ટોપ તો તમારે અહીંયા ઠેઠ પકડવો પડે, પણ એવું હોતું નથી. શૂટિંગ સ્ટાર કેન્ડલ જ્યારે બની કઈ રીતે બની હતી હું તમને કહી દઉં. જોઈજો તમે, ડ્રોઈંગ હમણાં હું કરું છું અહીંયાથી. એક આખું લોજિક છે માર્કેટનું. હવે સવારમાં તમે ટેલિગ્રામ ચેનલ મારી ખોલશો ને તો પહેલાં મેં આટલું માર્ક કરીને તમને બતાવ્યું હતું, બરોબર. ત્યારે આ કોઈ વસ્તુ બનેલી નહોતી, માત્ર ને માત્ર અહીંયા સુધી માર્કેટ જે આગળના દિવસે બંધ થયું હતું ત્યાં સુધીની કેન્ડલ બનેલી હતી. ત્યાર પછી જ્યારે આ કેન્ડલ બની ને 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં શૂટિંગ સ્ટાર ક્યાં જોવા મળે છે તમને? ટ્રેન્ડ લાઈન ઉપર શૂટિંગ સ્ટાર જોવા મળે છે, બરોબર. એને બ્રેકઆઉટ આપવું હોત ને તો માર્કેટ અહીંયાથી ઉપરની સાઈડ ગતિ કરી ગયું હોત, બરાબર. પણ ત્યાં એને બનાવ્યું હું શૂટિંગ સ્ટાર કેન્ડલ બનાવી, બરોબર. ત્યાર પછી આપણે આ સ્વિંગની વાટ જોઈ હતી કે ભાઈ આ સ્વિંગનું જો બ્રેકઆઉટ કરી દે તો આપણે ડાઉન સાઈડ માટે એન્ટ્રી લઈશું. ડાઉન સાઈડ માટે એન્ટ્રી 165 થી ઈ ટ્રેડ ઓછામાં ઓછો 250 સુધી તો ગયેલો છે, બરાબર. એટલે 100 પોઈન્ટ આજુબાજુની મુવમેન્ટ, 90 પોઈન્ટ આજુબાજુની મુવમેન્ટ એમાં જોવા મળે છે. એટલે શૂટિંગ સ્ટાર કેન્ડલ એવું નથી કે ભાઈ રેડ કલરની જ હોય, બરાબર. તમારે એનું લોકેશન જોવું પડે, કયા લોકેશન ઉપર કેન્ડલ બનેલી છે એક્ઝેક્ટલી. ત્યાર પછી તમે એની અંદર એન્ટ્રી કરવાનું વિચારી શકો, બરાબર. હવે આપણે વાત કરતા હતા સર્કલની. ત્યાર પછી જે આ બધા વધારાના જે પોઈન્ટ આવે છે એની ઉપર આપણે ધ્યાન આપવાનું નથી. પ્રાઇઝ એક્શનની અંદર જે વસ્તુનો યુઝ થાય છે એ ટૂલ્સ જ આપણે અહીંયા શીખવાના છે. ત્યાર પછી સમજી લો કે તમને કોઈ જગ્યાએ એવું લાગતું હોય કે મારે લખી નાખવું છે કે ભાઈ આ જગ્યાએથી મારે વેબસાઇટ માટે એન્ટ્રી લેવી, તો તમારે ટેક્સ્ટ ઉપર જ્યારે ક્લિક કરો ને આવી રીતે ક્લિક કરો એટલે તમને એક લખવાનું બોક્સ ઓપન થાય, ત્યાં તમારે લખી નાખવાનું ભાઈ માની લો કે વેબસાઇટ માટે તમને એવું લાગતું હોય કે એન્ટ્રી મારે અહીંયાથી થાય એમ છે, તો તમે આવી રીતે જ્યારે ડ્રોઈંગ કર્યું હોય કોઈ એક લાઈન અહીંયા બનાવેલી હોય પછી વેબસાઇટ માટે તમને એમ લાગે કે અહીં બ્રેકઆઉટ આવે તો જ મારે વેબસાઇટ માટે જવાનું, તો આવી રીતે તમારે લખવું હોય તો ટેક્સ્ટના દ્વારા તમે લખી શકો છો, બરાબર. ત્યાર પછી આ કોઈ ટૂલ્સનો આપણે ઉપયોગ કરવાનો નથી ઇમોજીનો. ત્યાર પછીનો ટૂલ્સ આવે છે આ જે એક મેજર લાઈન કહેવાય કે ભાઈ માર્કેટની અંદર કેટલું મુવમેન્ટ તમને જોવા મળ્યું, બરાબર. હવે માની લો કે આ જગ્યાએથી મારે માર્ક કરવું છે કે મને અહીંથી ના કેટલા પોઈન્ટ જોવા મળ્યા, તો એના માટે તમારા મેજર લાઈનને આ કેન્ડલથી માર્ક કરીને અહીંયા સુધી માર્ક કરો એટલે 152 પોઈન્ટની મુવમેન્ટ તમને જે આ દેખાય છે 152 પોઈન્ટની મુવમેન્ટ તમને જોવા મળી માત્ર 13 કેન્ડલની અંદર, બરાબર. 1 કલાક ને 5 મિનિટનો ટાઈમ લાગ્યો. એટલે જે વસ્તુ તમારે શીખવી હોય એ તમે ફ્રી અમારી આ ચેનલથી શીખી શકશો. બાકી આમાંથી વધારાના કોઈ પણ ટૂલ્સને તમારે યુઝ કરવા નથી. અને બીજી એક વાત
માની લો કે તમે કોઈ એવી રીતે ટ્રેન્ડ લાઈન દોરી છે અને તમારી ટ્રેન્ડ લાઈન વારંવાર ખસી જતી હોય અથવા તો ક્લિક થઈ જતી હોય અને ફરી જતી હોય, તો એના માટે તમારે આ લાઈન ઉપર ક્લિક કરીને અહીંયા જે લોકનું બટન છે ને એ દબી દેવાનું છે. એટલે આ લાઈનને તમે ગમે એમાં આમ ફેરવશો ને તો આ લાઈન અહીંયાથી ફરશે નહીં, બરાબર. એટલે એ એક વસ્તુ ધ્યાનમાં રાખવી. અને માર્કેટની અંદર છે ને ભાઈ, જેટલું સિમ્પલી તમે કામ કરશો એટલો જ તમને ફાયદો થાય છે. હવે હમણાં ટ્રેડિંગ વ્યૂમાં જે મેં આ ચાર્ટ ખોલેલો એમાં તમને જે ઇન્ડિકેટર દેખાતું હતું, હું તો ટ્રેડિંગ વ્યૂનો યુઝ જ નથી કરતો. આ તો તમને ખાલી જે પહેલી સ્ટાર્ટિંગની કેન્ડલોમાં જે ફરક પડે છે ને એ બતાવવા માટે મેં ટ્રેડિંગ વ્યૂ તમને ખોલીને બતાવ્યું હતું. બાકી ટ્રેડિંગ વ્યૂનો યુઝ બહુ બને ત્યાં સુધી ઓછો કરવો, બ્રોકરના ચાર્ટનો ઉપયોગ કરવો, એવી રિકમેન્ડ હું તમને કરું છું અહીંયાથી. બાકી ઇન્ડિકેટરનો કોઈ પણ ઇન્ડિકેટરનો યુઝ કર્યા વગર માર્કેટની અંદર જો તમારે પૈસા બનાવવા હોય તો પ્રાઇઝ એક્શન સ્ટ્રેટેજીનો ઉપયોગ કરજો. અને આવનારા દિવસોની અંદર પણ તમને છે ને ભાઈ પ્રાઇઝ એક્શન સ્ટ્રેટેજી દ્વારા ટ્રેડિંગ કઈ રીતે કરવું ને એકદમ ફ્રીમાં અમે શીખવાડવાના છીએ. એટલે અમારી સાથે જોડાયેલા રહેજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. એટલે નવો વિડીયો આવે એટલે તમારામાં તરત નોટિફિકેશન આવી જાય. અને અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી ધન્યવાદ.